દુનિયામાં બેન જે સમર્પણ કરી શકે, દુનિયામાં દીકરી જે ત્યાગ કરી શકે, એ દુનિયામાં કોઈની ત્રેવડ નથી. દીકરી જે તો હેલો મિત્રો, આવી ગયો છું એક નવા વિડીયો સાથે. અને અમારા ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે તમે વોઇસ સાથે વિડીયો બનાવો, તો આજે આપણે વોઇસ સાથે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે બનાવવાનો. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. અને જેટલું પણ મટીરિયલ વપરાયું છે એ અલાઇટ મોશનની લિંક તમને નીચે મળી જશે. જે પ્રોજેક્ટની લિંક છે તે મળી જશે, તો તઈ જઈને ડાઉનલોડ કરી લેજો. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી દેવાની છે. અને ત્યારબાદ અહીં જે પ્રોજેક્ટનો ઓપ્શન દેખાય છે, આ જે મેં ક્લિક કરી રાખ્યું છે, એના પર ક્લિક કરવાનું છે. અને આપણો પહેલા જ નંબર પર જે પ્રોજેક્ટ દેખાય એ તમારામાં પણ દેખાઈ જશે. ડાઉનલોડ કરશો એટલે એ પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું છે. અને હું તમને બતાવી દઉં કે આમાં કયું મટીરિયલ વાપર્યું છે. જો તમારે પણ આવો લોગો મૂકવો હોય તો અહીંથી ડાયરેક્ટ મૂકી શકો છો. આવી રીતના જે મેં રીતનું મટીરિયલ સેટ કર્યું છે એ રીતના તમે પણ સેટ કરી લેજો. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરીએ તો આવી રીતના તમે ચેન્જ પણ કરી શકો છો. જે મારું લખેલું છે એ કીબોર્ડથી ચેન્જ પણ કરી શકો છો. એવી રીતના ઓલ મટીરિયલ છે. અને અહીં દ્વારા પેજીસ મૂક્યા છે મેં, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે થોડું સ્ક્રોલ કરીએ તો અહીં આ જ મટીરિયલ વપરાયું છે અને આ ફોટો વપરાય છે. તો તમારે શું કરવાનું છે કે આ ફોટોને ડિલીટ કરી દેવાનો છે. ફોટાને આમ ક્લિક કરીને ઉપર આ જે ઓપ્શન દેખાય સૌથી ઉપર, આ જે મીડિયાના ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે. અને ત્યારબાદ તમારી ઓલ ફાઇલમાં જશો, જે ફર્સ્ટ નંબર પર છે એના પર ક્લિક કરશો એટલે તમારા જેટલા પણ ફોટા છે એ આવી જશે. અહીં તમારે જે પણ ફોટો મૂકવો હોય એ મૂકી શકો છો. હું પણ મારી રીતના મૂકી દઉં છું એ ફોટો. તો મિત્રો, મેં આ ફોટો પસંદ કર્યો છે તો હું એ ફોટો મૂકી દઉં છું અત્યારે તમને ડેમો બતાવવા માટે. એના પછી તમને ઓપ્શન દેખાતો હશે મૂવ ટ્રાન્સફોર્મ, એના પર ઓકે કરવાનું છે. ત્યારબાદ અહીં જે ત્રીજા નંબર પર ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરવાનું છે. અને તમારે અકોર્ડિંગ ફોટો સહેજ મોટો કરીને સેટ કરી દેવાનો છે. આના સિવાય તમે ભાઈ બહેનનો પણ ફોટો મૂકી શકો છો. અને હું તમને ડેમો બતાવવા અત્યારે આ રક્ષાબંધનનો ફોટો મૂકી રહ્યો છું. તો આપણો ફોટો સરસ રીતે સેટ થઈ ગયો છે. ત્યારબાદ તમારે આ જે ફોટાની લાઈન છે એની સાઈડમાંથી આમ દબાવીને નીચે સ્ક્રોલ કરવાનું છે. જો મિત્રો, તમે આ રીતે સ્ક્રોલ કરશો એટલે ફોટો નીચે આવશે. અને નીચે આવે ત્યારબાદ છેક નીચે જતો રહેશે. હા, તો મિત્રો, આપણો ફોટો નીચે આવી ગયો છે. ત્યારબાદ આપણે હવે આપણો ફોટો મસ્ત રીતે સેટ થઈ ગયો છે. જોઈ શકો છો તમે, આ વિડીયો જોરદાર બન્યો છે એમ તો. અને તમે ડેમો જોયો પણ હશે. તો આપણે આવી જવાનું છે આ પહેલી લાઈન પર. એના પછી આ જે તમારી લેયર છે એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ એ લેયરને આ ઓપ્શનથી આગળ લાવી દેવાની છે. આ જે ઓપ્શન છે એનાથી આગળ લાવી દેવાની છે. ત્યારબાદ થોડું સ્ક્રોલ કરજો અને વિડીયોની એન્ડમાં જતા રહીજો. મતલબ કે અહીંયાથી જે તમે એડિટિંગ કરો છો એની એન્ડમાં જતા રહેજો. અને ફોટા પર ક્લિક કરજો. આંખ પર અહીં જે સાઈડમાં આંખ દેખાય છે એના પર ક્લિક ના કરતા ફોટા પર ક્લિક કરજો. અને ત્યારબાદ આ જ ઓપ્શનને સિલેક્ટ કરજો પાછું. તો જોઈ શકો છો આપણો મસ્ત વિડીયો બનીને રેડી છે. તો તમે પણ આવો વિડીયો બનાવી શકો છો.
અને મટીરિયલની જો વાત કરીએ તો આપણા પાસે આ ફેર નોર્મલ મટીરિયલ વપરાયેલું છે, જોઈ શકો છો તમે. અને આ ફેર વ્હાઇટ પેજીસનો ઉપયોગ કર્યો છે, જે આ જોઈ શકો છો તમે. ઓકે, તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યારે સુધી બાય બાય. અને જો તમારે ડાઉનલોડ કરતાં શીખવું હોય તો તમે ડાયરેક્ટ અહીંથી જ કરી શકો છો. અહીં સિલેક્ટ કરશો અને મેં મારા કોડિંગ સાઇઝ સેટ કરી દીધી છે કે આટલો વિડીયો મારો એચડી થશે. એના સિવાય પણ તમે વધારે ઓછી કરી શકો છો. તો હું 780p રાખું છું પહેલેથી. અને પછી અહીં એક્સપર્ટ નીચે દેખાય છે ઓપ્શન, એના પર ક્લિક કરી લેજો એટલે તમારો વિડીયો એક્સપર્ટ થઈ જશે. ત્યારબાદ સેવ કરી લેજો. ઓકે મિત્રો.